तेरे दिल में મેસેજ મને લાગે કોઈક છોકરીએ મને મેસેજ કર્યો લાગે છે. શું મોકલ્યું લાઈ જોવા દે તો. ફોટો ડાઉનલોડ કર ક્લિક કર. છોકરીએ ફોટો મોકલ્યો, ડાઉનલોડ તો કરવો પડે હો. કર મસ્ત ક્લિક કર. કંઈક છોકરીએ મસ્ત એનો ફોટો મોકલ્યો હશે કે કંઈક ખબર નહીં શું હોય છે ફોટોમાં. પણ અત્યારે તો સ્કેમ પણ જેટલા ચાલી રહ્યા છે, કરું કે ના કરું. અરે એવું ના વિચારાય. સ્કેમ બેમ કેવી હોતું જ નથી. વિચાર કોઈક છોકરીનો મસ્ત ફોટો હોય છે ને તને કંઈક નવું જાણવા, ક્લિક કર દે ને ખાલી, પછી જોઈ લેજે. સાચી વાત છે જોવા દે. કર. યસ, હવે તું ગયો. આ શું, મારા પૈસા ક્યાં ગયા? આ 25,000 35,000. શીટ મેં આ શું કરી નાખ્યું? આવું તમારી સાથે પણ થઈ શકે છે. આવા સ્કેમ અત્યારે માર્કેટમાં બહુ ચાલી રહ્યા છે. મારી સાથે તો થઈ ચૂક્યું છે. મારા બધા જ પૈસા જતા રહ્યા છે. પરંતુ તમારા પૈસા ના જાય, તમારી સાથે આવો સ્કેમ ના થાય ને, એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે મધ્યપ્રદેશના જબલપુરના શિવનગરમાં એક પ્રદીપ કુમાર નામના સ્ટેશનરીના વેપારી રહેતા હતા. તેમની સાથે થોડા દિવસ પહેલા 2.10 લાખની સાયબર ઠગાઈ થઈ ગઈ છે. હવે જેમને ફ્રોડ કર્યો છે એમને પ્રદીપ કુમારના વોટ્સએપમાં એક ફોટો મોકલ્યો હતો અને તેને ડાઉનલોડ કરતાની સાથે જ એમનો ફોન જે છે એ હેક થઈ ગયો હતો અને પછી તેમનું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. આવું તમારી સાથે પણ થઈ શકે છે. અત્યારે વોટ્સએપ પર એક ખતરનાક સ્કેમ ચાલી રહ્યો છે જેને લોકો વોટ્સએપ ઇમેજ સ્કેમ અથવા તો સ્ટેગ્નોગ્રાફી નામ આપી રહ્યા છે. આ જે સ્કેમ છે એ ખૂબ જ ખતરનાક છે અને તમે આ વોટ્સએપમાં ફોટો ડાઉનલોડ કરવાની સાથે તમારો જે ફોન છે એ હેક થઈ જાય છે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. તો પ્રશ્ન એ થાય કે આવા સ્કેમથી આપણે કેવી રીતે બચવું જોઈએ? તો સૌથી પહેલાં તો ઘણાના વોટ્સએપમાં ઓટો ડાઉનલોડનો ઓપ્શન જે છે એ ઓન રહેતો હોય છે, જેના કારણે તેમના વોટ્સએપમાં જે ફોટો, વિડીયો, ડોક્યુમેન્ટ્સ અથવા તો ઓડિયો ફાઇલ છે એ આપમેળે ડાઉનલોડ થઈ જતી હોય છે. તો તમારે સૌથી પહેલાં તમારા વોટ્સએપમાં જે ઓટો ડાઉનલોડનો ઓપ્શન છે તેને બંધ કરવાનો રહેશે. આ માટે તમારું વોટ્સએપ ખોલો અને ઉપર તમને જે 3 ડોટ દેખાય છે તેના પર ટેપ કરો. આ પછી સેટિંગ્સના વિકલ્પ પર જાઓ અને સ્ટોરેજ અને ડેટા પર ક્લિક કરો. અહીં તમને મીડિયામાં ઓટો ડાઉનલોડમાં મોબાઈલ ડેટા, વાઈફાઈ અને રોમિંગના વિકલ્પો જોવા મળશે. હવે દરેક વિકલ્પ પર જાઓ અને ફોટો, ઓડિયો, વિડીયો અને ડોક્યુમેન્ટ જે બધા પણ બોક્સ છે એને બધાને અનચેક કરી નાખો અને આ પછી ઓકે વિકલ્પ પર ટેપ કરો. હવે વોટ્સએપમાં કોઈ પણ મીડિયા ફાઇલ આપમેળે ડાઉનલોડ નહીં થાય. હવે કોઈ પણ વ્યક્તિ તમને વોટ્સએપમાં કોઈ પણ ફોટો કે વિડીયો મોકલશે તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. એ પછી જ તે ડાઉનલોડ થશે. આ સિવાય તમારા વોટ્સએપને વધારે સિક્યોર કરવા માટે તમારે વધુ એક સેટિંગ ચેન્જ કરવાની છે, જેના કારણે વોટ્સએપ જે છે એ કોઈ પણ અજાણ્યા વ્યક્તિ જો તમને મેસેજ કરે છે તો તેને આપમેળે બ્લોક કરી દેશે. આ માટે ફરીથી તમારું વોટ્સએપ ઓપન કરો. હવે ઉપર જે 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરો. આ પછી તમારે સેટિંગ્સના વિકલ્પમાં જવાનું છે, જ્યાં તમારે પ્રાઇવેસી વિકલ્પ પર ટેપ કરવાનું પડશે. આ પછી તમારે એડવાન્સ વિકલ્પ પર ટેપ કરવાનું છે અને પછી તમારે બ્લોક અનનોન અકાઉન્ટ મેસેજને એનેબલ કરવાનું છે. હવે આ એક સેટિંગ ઓન કરી લેશો એ પછી જે વોટ્સએપ છે એક ચોક્કસ મર્યાદા પછી કોઈ પણ અજાણ્યા નંબરથી જો તમને વધારે પડતા મેસેજ આવે છે કે ફોન આવે છે તો તેને આપમેળે બ્લોક કરી દેશે. આ માટે તમારે તેને બ્લોક કરવાની જરૂર નહીં પડે. હવે આ સિવાય જો તમારે આ સાયબર ફ્રોડથી એટલે કે જે વોટ્સએપ ઇમેજ સ્કેમ છે તેનાથી બચવું છે તો થોડી બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા તો જો કોઈ અજાણી વ્યક્તિ તમને મેસેજ કરે છે વોટ્સએપ પર અને કોઈ ફોટો, વિડીયો અથવા તો કોઈ પણ પ્રકારની તમને ફાઇલ મોકલે છે તો એ તમારે ડાઉનલોડ સીધી નથી કરવાની. જો કોઈ જાણીતી વ્યક્તિ પણ તમને આવી કોઈ ફાઇલ મોકલે છે તો એક વખત તેની સાથે ફોન પર વાત કર્યા પછી જ આ જે ફોટો અને વિડીયો છે તેને ડાઉનલોડ કરજો. આ સિવાય એ પણ ખાસ ધ્યાન રાખો કે જે નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો છે એ જ નંબર પર તમારે વોટ્સએપ ના ચલાવવું જોઈએ. જો તમને લાગી રહ્યું છે કે તમારી સાથે ફ્રોડ થઈ ગયો છે તો તમારે તુરંત જ જે સાયબર ક્રાઇમ પોર્ટલ છે તેમાં કમ્પ્લેન ફાઇલ કરી દેવાની છે અથવા તો જે હેલ્પલાઇન નંબર છે 1930 તેના પર પણ તમે કોલ કરીને મદદ માંગી શકો છો. જો તમને ઇન્ફોર્મેશન પસંદ આવી તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.